नमो हरिसंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सवपावपणासनो मंगलाणं च सौवर्चे परमं भवै मंगलम् अज्ञानतिमिरन्धनानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. આપણે કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં 520મો પત્ર કરી રહ્યા છીએ. આ પત્રનો કેટલોક ભાગ આપણે કર્યો છે અને શેષ ભાગ આજે આપણે લઈશું. અનુસંધાન પ્રાપ્ત થાય એટલે પત્ર આપણે પહેલેથી વાંચીશું. પત્રાંક 520. મુંબઈ શ્રાવણવદ અમાસ, ગુરુવાર સંવત 1950. શ્રી સાયલા ગામે સ્થિત પરમ સ્નેહી શ્રી સૌભાગભાઈને શ્રી મોહમયી ક્ષેત્રથી ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે તેનો ઉત્તર નીચેથી વિચારશો. જ્ઞાન વાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે તે તમે અમને લખી જણાવો છો અને તેના સમાધાનથી તમારી ઈચ્છા વિશેષ રહે છે. તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોના સમાધાન લખાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદયયોગથી તેમ બનતું નથી. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પમાત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે, જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતા 10-10, 5-5 વખત 2-4 લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિશે રુચિ નહીં તેમ પ્રારબ્ધ બળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાં નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. જો અંતરંગ તો લખવા ઈચ્છે છે, અંતરંગ તો આ સત્સંગીઓને માર્ગદર્શન આપવા ઈચ્છે છે. એવું નથી કે નથી લખવું, એવી કોઈ વાત નથી, છતાં પણ એમ બનતું નથી. પોતે મુંબઈમાં છે અને કેટલીક વેપાર ધંધાની વાતમાં પણ રોકાયેલા હોય, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે, પણ ચિત્તની સ્થિતિ એવી છે એટલે જે રીતે એમને માર્ગદર્શન આપવું છે, જે રીતે એમણે જ્ઞાન વાર્તા લખવી છે એ રીતે નથી લખી શકાતી. અત્યારે એવો જ ઉદય વર્તે છે. એટલે પ્રારબ્ધ બળ પણ એમ જ છે. પ્રારબ્ધ બળ એટલે ઉદય, કર્મના ઉદયો પ્રારબ્ધ. તો એ પણ એ ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાં નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. અને કૃપાળુદેવ લખે છે કે ચિત્તમાં એ વિશે ખેદ રહે છે. જ્ઞાન વાર્તા નથી લખી શકાતી મુમુક્ષુઓને એટલે એ વિશે ખેદ રહે છે. તથાપિ
તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એમ ખેદ રહે છે, પણ શું થાય? ખેદને પણ ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત પ્રમાદ આદિ વિશે કરી તે ક્રિયા નથી બનતી. પ્રમાદ આદિ વિશે કરીને ક્રિયા બનતી હોય એમ જણાતું નથી. એમાં કૃપાળુદેવનું કઈ પ્રમાદ છે એમ પણ નથી. હવે એમના પ્રશ્નનો જવાબ આપ્યો છે. સુભાગભાઈએ જે પ્રશ્ન કર્યો છે અથવા તો જે વિષય ચર્ચામાં મૂક્યો છે એની વાત કરી છે. સુભાગભાઈએ બનારસીદાસજીએ જે નાટક સમયસારની રચના કરી છે એનો અભ્યાસ કર્યો અને એમાં કેટલીક વાત એમને એવી લાગી કે આ સમ્યક દર્શન વિશેની વાત છે, અનુભૂતિ કેમ થાય એના વિશેની વાત છે, બીજ જ્ઞાન વિશેની વાત છે, એ મુખરસ એ સંબંધીની કંઈક વાત લખી એમણે એમાંથી એમને પોતે તારવીને, તો એનો ઉત્તર કૃપાળુદેવે અહીંયા આપ્યો છે. કૃપાળુદેવ લખે છે કે જે મુખરસ સંબંધી જ્ઞાન વિશે સમયસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. બધે એમ જ વાત છે એમ કહેવા યોગ્ય નથી. તમે જે ધારો છો એ પ્રમાણે આ નાટક સમયસારમાં કહ્યું છે એમ બધે એ જ રીતે વાત કરી છે એવી રીતે વાત નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતા કેટલાક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે અને તે કોઈ રીતે બીજ જ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. સમયસાર બનારસીદાસે કર્યો છે તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપણે કહ્યું છે એમ લાગે છે. એટલે માત્ર ઉપમાપણે એમ પણ નહીં, પરંતુ વસ્તુનું સ્વરૂપ એમ છે એવું પણ છે. કૃપાળુદેવને તો બધા શાસ્ત્રોનું જ્ઞાન સહજ હતું. પૂર્વના કેટલા બધા ભવનું એમને જાતિસ્મરણ જ્ઞાન હતું. એટલે કૃપાળુદેવની વાત તો ઘણી ઊંચી હતી. એ શાસ્ત્રનું અધ્યયન કરે કે ન કરે એમના અંતરમાં તો બધું સ્પષ્ટ જ હતું. છતાં એમને તો સમયસાર અને નાટક સમયસાર બંનેની વાત ખૂબ સ્પષ્ટ હતી એટલે આવી વાત લખે ને. બનારસીદાસજીએ જે કહ્યું છે એ શું છે એ વાત એમણે અહીંયા સ્પષ્ટ કરી છે. જોકે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે, એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. તેમાં એટલે કે બનારસીદાસજીના નાટક સમયસારની અંદર એવી વાત બીજ જ્ઞાન વિશેની અથવા એથી આગળની વાત આવે છે. એમણે એમાં એ લીધી છે અને પછી વધારે સ્પષ્ટતા કરતા લખે છે કે બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના એટલે કે નાટક સમયસારની એમને જે રચના કરી એના ઉપરથી જણાય છે. બનારસીદાસજીએ સમયસારનો એટલો અભ્યાસ કર્યો અને એટલું એમાંથી વસ્તુ સ્વરૂપને સમજ્યા, આત્મસાત કર્યું કે એમની દશા એમાંથી બદલાઈ ગઈ. અને બદલાઈ ગઈ એટલે પોતાને તો સમ્યક દર્શન થયું, પરંતુ એમણે જે નાટક સમયસારની રચના કરી તો એમાં એમના ભાવ એ રીતે આવી ગયા, એવી રીતે એવા ભાવ પણ એમાં આવી ગયા કે જે દ્વારા કે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. બીજ જ્ઞાનની વાત કરી એટલે જે સમ્યક દર્શનનું કારણ છે તેવું બીજ જ્ઞાન.
પ્રાપ્ત થઈ શકે એવા ભાવ એમાં આવી ગયા. મૂળ ગ્રંથ સમયસારની વાત પણ કૃપાળુદેવ અહીંયા લખે છે, એટલે કહે છે કે બનારસી દાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. મૂળ સમયસારમાં એટલે કે ભગવાન કુંકુંદાચાર્ય જે સમયસારની રચના કરી, આચાર્ય ભગવાનની જે રચના છે સમયસારની, એ તો ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. અને એને તો ગુરુદેવે અશરીરી થવાનું શાસ્ત્ર કહ્યું છે. એ તો અદ્ભુત ગ્રંથ છે. એના એક એક અધિકારનો સ્વાધ્યાય કરતા જઈએ છીએ અને એક એક અધિકારમાં એક એક ગાથાનો સ્વાધ્યાય કરીએ છીએ તો પણ એમ લાગે છે કે એનું ચિંતન કરતા કરતા જીવ પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી લે, એવો એ અદ્ભુત ગ્રંથ છે. ગુરુદેવે તો હજારો વખત એ ગ્રંથનો અભ્યાસ કર્યો છે, એનું પાન કર્યું છે, એમાંથી અમૃત રસના ઘૂંટડા પીધા છે. એ પહેલા કેટલાય મહાપુરુષો થઈ ગયા કે જેમણે એ સમયસારનો એવો જ અભ્યાસ કર્યો હોય અને ટીકાઓ પણ લખી હોય. કુંદાચાર્ય ભગવાનના આ સમયસાર ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે. વર્તમાનમાં બે અદ્ભુત ટીકાઓ આપણને ઉપલબ્ધ છે. એક અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ ટીકા અને બીજી જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકા. બે ટીકાઓ તો આપણને ઉપલબ્ધ છે. એટલે બનારસી દાસજીએ તો પોતાને જે ભાવ આવ્યા એ ઉપરથી એમણે એ નાટક સમયસારની રચના કરી. એટલે પોતાના ભાવ એમાં સ્વાભાવિક રીતે આવી જાય એ બને. જેમ ગુરુદેવ સમયસારનો સ્વાધ્યાય કરાવતા હોય અને ગુરુદેવ થી સહજ રીતે જેમ બોલાઈ જાય કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે, કેમ કે પોતે એ ભાવને ઘૂંટ્યો છે. સમયસારમાં જે ભાવ કુંકુંદાચાર્ય ભગવાને કહેવા ધાર્યો છે અને એની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ભાવ ઘૂંટ્યો છે એ તેમજ જયસેન આચાર્ય ભગવાનની ટીકાને પણ લઈએ તો એ બધા ભાવને ગુરુદેવે તો પચાયા હતા. એમનું તો અંતર બહુ જ નિર્મળ હતું. એટલે બધી વાતને જેમ છે તેમ એ જાણી અને અનુભવતા હતા. અને એટલે તો એ શાસ્ત્રને એમણે સભામાં 19 વખત વાંચ્યું. એક વખત વાંચતા લગભગ 1.5 વર્ષ જેટલો સમય જતો. 19 વખત સમયસાર વાંચ્યું. સુંદરમાં હંમેશા સમયસાર વંચાય. 2 સ્વાધ્યાય થતા, એટલે ગુરુદેવના 2 પ્રવચન થતા, તો વ્યાખ્યાનમાં એક વખત સમયસાર હોય અને બીજા વખતમાં બીજું શાસ્ત્ર હોય. સવારના અને બપોરના 2 વ્યાખ્યાન થતા, તો એમાં એક વખતમાં સમયસાર હોય અને બીજા વખતમાં બીજું શાસ્ત્ર હોય. એટલું બધું સમયસાર વંચાયું છે. એટલે કે એની સ્પષ્ટતાઓ થઈ છે. જે સ્પષ્ટતાઓ આ કાળને વિશે થવી મુશ્કેલ છે. હું તો એમ કહું કે એવી સ્પષ્ટતાઓની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. આપણા અહોભાગ્ય કે આપણને એ બધી સમયસારની જે સ્પષ્ટતાઓ, જેમાં જે વાત કહેવામાં આવી છે, એ બધી વાત આપણને ગુરુદેવ દ્વારા પ્રાપ્ત થઈ. આપણું અહોભાગ્ય છે. એ સમયસારની વાતને લગતા કૃપાળુદેવ અહીંયા કહે છે કે મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કઈ નથી જણાતી. એટલી બધી એટલે કે જે બનારસી દાસજીએ નાટક સમયસારમાં જે રીતે લીધી છે એ રીતે. પણ એનો અર્થ એમ નથી કે સમયસારમાં બીજ જ્ઞાનની વાત નથી, એવો કહેવાનો આશય નથી. કેમ કે સમયસાર તો અદ્ભુત ગ્રંથ છે, આગમ છે. અને આગમની એક વિશિષ્ટ શૈલી હોય છે. એ એવી શૈલી હોય છે કે એ આગમ સર્વકાળને વિશે એ પરમ સત્ય જ બની રહે છે. એને કાળ ગમે તે ચાલતો હોય તો પણ એને એ સાથે કોઈ વિરોધ આવતો નથી. એવી જ રીતે બીજી જીનવાણીમાંથી કોઈ પણ શાસ્ત્ર રચના થઈ હોય, બીજા આગમોની રચના થઈ હોય, એની સાથે કોઈ રીતે એને વિરોધ ના આવે.
એ અતિ ન્યાયપૂર્વક રચના થઈ હોય અને અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હોય કે એમાંથી તમને દ્રવ્યાનુયોગની સ્પષ્ટ વાત ડગલે ને પગલે પ્રાપ્ત થયા જ કરે. એનો વિસ્તાર તમે ધારો એટલો કરી શકો એવું એ આગમ હોય. અને ગદાચાર્ય ભગવાનનું એવું એ આગમ છે. એટલે એમાં કોઈ એક વાત આવે એમ ન બને. એ શાસ્ત્રનો અભ્યાસ કરીને માત્ર સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલું ન બને, પણ એ શાસ્ત્રનો અભ્યાસ કરીને જીવ પાંચમા ગુણસ્થાનની દશા પણ પ્રાપ્ત કરી લે, આગળ વધી અને એ સાતમા ગુણસ્થાનની દશા પણ પ્રાપ્ત કરી લે. અને એ જ સમયસારની વાતને જેને આત્મસાત કરી છે અને સાતમા ગુણસ્થાનની દશાને જે પ્રાપ્ત કરે છે એને એમાંથી એવું બળ પ્રાપ્ત થાય કે એ આગળ વધીને શ્રેણી ચડી જાય. એટલે એ તો બળવાન કારણ છે, એવું બળવાન કારણ છે કે જે દ્વારા જીવો પોતે પોતાનું કલ્યાણ કરી શકે. એટલે આગમ હંમેશા આગમની રચના એ રીતે થાય છે અને એવા મહાપુરુષો જ એવી રચના કરી શકે છે કે જે દ્વારા સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને પણ એમાંથી બળ પ્રાપ્ત થઈ જાય, પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિરતાનું બળ પ્રાપ્ત થઈ જાય એવી વાત એમાં હોય છે. એટલી સમયસારમાં તો અનેક અપેક્ષાથી અનેક રીતે બધી વસ્તુને કહેવામાં આવી જ હોય, પણ નાટક સમયસાર જે બનારસીદાસજીની રચના છે એમાં એમને જે પ્રાપ્ત થયું એની કેટલીક વાત એમણે કોઈક અપેક્ષાએ કાંઈક રીતે લખી છે અને એ શ્રી સૌભાગભાઈના ધ્યાનમાં એ રીતે આવ્યું અને એમને એમ લાગ્યું કે આમાંથી આ રીતે બીજ જ્ઞાનની વાત આ રીતે છે, એમણે આ લખી છે વગેરે. તો કૃપાળુદેવે એ સંબંધીની સ્પષ્ટતા કરી છે કે એ રીતે દરેક જગ્યાએ કંઈ એમ હોય છે એમ પણ નથી હોતું. સમયસારની વાત કરી છે તો દ્રવ્યાનુયોગમાં એમ હોય એમ નથી હોતું. અને મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કઈ નથી જણાતી. અને બનારસીદાસજીએ તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે, જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે. એનો પ્રકાશ એમને પોતાને જે અનુભવ થયો છે એનો પ્રકાશ એમણે નાટક સમયસારમાં કોઈ પ્રકારે કર્યો છે, કે એવો પ્રકાશ કર્યો છે કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. વિચક્ષણ જીવ જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, જેને કદાચ આત્માની અનુભૂતિ ન થઈ હોય તો પણ એને એ જ પ્રાપ્ત કરવા યોગ્ય જણાયું છે, લાગ્યું છે અને એનો એ પુરુષાર્થ કરી રહ્યો છે. તો જે કેટલેક અંશે સ્વરૂપ સન્મુખ થયો છે એને એમ લાગે છે કે બનારસીદાસજી આમાં બીજ જ્ઞાનની વાત કરી દીધી છે. એને એમ લાગે છે કેમ કે બનારસીદાસજીએ પોતાના અનુભવની વાત એમાં સાથે ગૂંથી લીધી છે. એટલે કૃપાળુદેવ લખે છે કે બનારસીદાસજીએ સાથે પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. એટલે વસ્તુનું સ્વરૂપ પણ એવું જ છે ને, જેને પુરુષાર્થ કરવો છે એને નિમિત્ત તો પ્રાપ્ત થઈ જ જાય છે. એને ઉચિત નિમિત્ત પ્રાપ્ત થયા વિના રહેતું જ નથી. સૌભાગભાઈ જયારે આવો પ્રયત્ન પુરુષાર્થ કરી રહ્યા હોય એ વખતે એમને બનારસીદાસજીનું સમયસાર નાટક સમયસાર હાથમાં આવે અને એનો અભ્યાસ થાય અને એનો એવો અભ્યાસ થાય કે એમાંથી એમને બનારસીદાસજીના અનુભવની વાત જે છે એ એવી રીતે પ્રાપ્ત થાય કે એમાંથી એમને એમ લાગે કે સમ્યક્ત પ્રગટ કરવા માટે આ વાત બરાબર લાગે છે. એટલે એમને એ આધાર થાય, પોતે જે રીતે આગળ વધતા હોય એમાં એમને એ આધારભૂત થાય.
એટલે એમ લખે છે કે વિશેષ સ્થિર કરનાર થાય. આગળ કૃપાળુદેવ લખે છે કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો. બનારસીદાસના નાટક સમયસારનો અભ્યાસ કરતા એમ લાગે છે કે એમને સમયસાર, મૂળ સમયસાર કુમકુંદાચાર્ય ભગવાનનું સમયસાર એવી સારી રીતે અભ્યાસ્યું હતું, એવી સારી રીતે એમાંથી બધી વાતને ગ્રહણ કરી હતી કે જેથી કરીને એમને લક્ષ જીવ તત્વ ઉપર રહ્યું. જીવ તત્વનો એમણે નિર્ણય કર્યો. નવ તત્વનો નિર્ણય કરતા જીવ તત્વનો એમણે વિશેષપણે નિર્ણય કર્યો અને એ નિર્ણય એ જીવ તત્વ જેવું શુદ્ધ છે એવો એમણે નિર્ણય કર્યો તો જીવના લક્ષણો વિશે ખૂબ વિચાર થયો. એટલે કે જીવની ચેતના વિશે એમને ખૂબ વિચાર થયો હોવો જોઈએ. જેમ ગુરુદેવને આ ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા, જ્ઞાન ચેતનાની વાત વારંવાર આવે, એમને હંમેશા જીવ ચૈતન્ય મહાપ્રભુ જ દેખાતો હતો. ગુરુદેવના લક્ષમાં જીવના એ લક્ષણની વાત એટલી બધી સહજપણે હતી અને એમાં જ્ઞાન અને આનંદની વાત એટલી બધી એમને આત્મસાત થઈ હતી. એટલે ગુરુદેવને પણ એવો અભ્યાસ હતો. એટલે મહાપુરુષો જ્યારે કોઈ શાસ્ત્રના અભ્યાસ કરતા હોય અને એની મુખ્ય વાતને લે છે અને એમાં પછી જીવ વિશેની વાત આવી કે જે વાતનો નિર્ણય કરતા પોતાના સ્વરૂપનો નિર્ણય થઈ જાય, નિર્ધાર થઈ જાય અને પછી એમાં પુરુષાર્થ ઉપડે, પછી જ પુરુષાર્થ ઉપડે. તો જીવ તત્વને બનારસીદાસજીએ પણ એના લક્ષણ દ્વારા બહુ પ્રકાશ્યું છે. પોતાને એનો ઘણો પ્રકાશ થયો છે. એટલે એમને બીજા બધાથી જીવ તત્વ જુદું જણાયું છે. અને એવું જુદું જણાયું છે તો કોઈ બીજું જીવ એમ નહીં, પણ પોતે ભગવાન આત્મા જીવ એ પોતે જીવ તત્વ બીજા બધાથી જુદું એવું ભેદ જ્ઞાન એમને થયું છે. એટલે એવી વાતને અહીંયા આગળ કૃપાળુદેવે લીધી છે કે એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો. મૂળ વાત આ જ છે ને. સમયસારના મોક્ષ અધિકારમાં પણ એ જ વાત આવી છે કે આ શુદ્ધ જીવ તત્વને બીજા સર્વથી જુદું ભિન્ન પાડવું અને એ જ્ઞાન દ્વારા એ કાર્ય કરવાનું છે. અને એમ એ જીવ તત્વને જુદું અનુભવવાનું છે. જુદું પાડવું એટલું નહીં, જુદું એને અનુભવવાનું છે. કેવી રીતે અનુભવાશે? તો કે જે બંધ તત્વ છે અને જે જીવ તત્વ છે એ બંનેના લક્ષણોનો વિચાર કરીએ, જ્ઞાનમાં એનો વિચાર કરીએ તો એ જુદું પડે છે. જ્ઞાન દ્વારા જુદું પડે છે. જીવના લક્ષણનો વિચાર કરતા એમાંથી એટલા બધા ઊંડા ઉતરી જવાય કે ઓહો, મારું આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ મારું છે, એમ મહાપુરુષોને થઈ જાય છે. સમ્યક્ત્વનો જે પુરુષાર્થ કરી રહ્યા છે એને જીવના લક્ષણની વાત આવે ત્યારે એમ થવું જોઈએ કે આ તો મારું સ્વરૂપ છે, આ બધા મારા લક્ષણ છે, હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. આ ચેતના, જ્ઞાન અને દર્શનની ચેતના એ તો મારી છે. એ તો ત્રિકાળ છે, એક સરખી છે, મલિન થઈ નથી. આવી વાત મહાપુરુષોના અંતરમાં આવે છે. અહીંયા કહે છે કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો અને તે લક્ષણ આદિનું સતત મનન થયા કર્યાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. એમ જ હોય છે. બનારસીદાસજીને પણ એમ જ હતું અને જેમણે આત્માની અનુભૂતિ કરી છે એ બધાને એમ જ હતું. સ્વરૂપ અનુભવમાં આવ્યું. કેવી રીતે અનુભવમાં આવ્યું? સ્વરૂપનો વિચાર કરતા, જીવ તત્વનો વિચાર કરતા, જીવના સ્વરૂપનો ખૂબ વિચાર કરતા
એ વિચાર માત્ર વિકલ્પરૂપ ન રહેતા, એ વિચારમાં માત્ર નયોની વાત ન રહેતા, એ વિચારને આત્મસાત કરી લીધો. આત્માનું જેવું સ્વરૂપ શાસ્ત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું, જિનેશ્વર ભગવાનના મુખેથી જેવું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, એવું સ્વરૂપ ગણધર ભગવાને પોતે અનુભવ્યું છે. અને પછી એમણે આ 12 અંગની રચના કરી છે. એ જ મૌખિકપણે આચાર્યોની પરંપરાએ શાસ્ત્રમાં આવ્યું છે, તો આચાર્યોએ પણ એમ જ અનુભવ્યું છે. ગણધર ભગવાને જેવું અનુભવ્યું એવું જ આચાર્યએ પણ અનુભવ્યું છે. ઉપાધ્યાયોએ પણ એમ જ અનુભવ્યું અને મુનિઓએ પણ એમ જ અનુભવ્યું છે. ને પછી એ વાત અહીંયા આપણને પ્રાપ્ત થઈ છે, એ અનુભવની વાત પ્રાપ્ત થઈ છે. એટલે માર્ગ આખો અંતરંગ છે અને જીવના લક્ષણો વિચાર કરી અને એને આત્મસાત કરતા સ્વરૂપમાં જવાય છે. બીજી કોઈ રીત નથી. એ દ્વારા જ ભેદ જ્ઞાન થાય છે, એ દ્વારા જ બીજું બધું જુદું પડી જાય છે. ઓમ. કૃપાળુદેવ એ જ વાત કરે છે. બનારસી દાસજીને જે થયું છે એ વાત કૃપાળુદેવને હતી, એટલે કૃપાળુદેવ એ સંબંધીની વાત કરી શકે. કૃપાળુદેવ બનારસી દાસને કઈ રીતે આત્મ સ્વરૂપ અનુભવમાં આવ્યું એની વાત કેવી રીતે કરે? પોતે આત્મજ્ઞાની હતા માટે એ વાત કરી શકે છે. શું કહે છે કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો અને તે લક્ષણ આદિનું સતત મનન થયા કર્યાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ્ય થયો છે. એટલે કે સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એની અનુભૂતિ થઈ છે અને અવ્યક્તપણે જે લખ્યું છે એની સ્પષ્ટતા કરી છે. કૃપાળુદેવ લખે છે કે અને તે અવ્યક્ત લક્ષથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. એટલે અવ્યક્ત લક્ષથી એમણે બીજ જ્ઞાન ગાયું છે, એટલે કે બીજ જ્ઞાનની વાત એમાં આટોપી લીધી છે, એમાં સમાવી લીધી છે. બીજ જ્ઞાનની વાતને એમાં સમાવી લીધી છે. અને તે અવ્યક્ત લક્ષથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી આ મન બહારમાં ભટકે છે ને અને વિચારોમાં ચાલી જાય છે ને, એ જ્યારે આત્માના વિચારમાં વિશેષપણે ઉતરી જાય છે ને ત્યારે એ સાચો પુરુષાર્થ કરી શકે છે. જેમની ચિત્તવૃત્તિ બહારમાં જ ફર્યા કરે છે, સ્થિર થતી નથી, એ કાંઈ પ્રાપ્ત નથી કરતા. ચિત્તને સ્થિર કરવું બહુ જરૂરી છે, અત્યંત મહત્વનું છે. અનેક પ્રકારના વિકલ્પોમાં ચાલ્યા જવું, ધર્મના નામે અનેક પ્રકારના વિકલ્પોમાં ચાલ્યા જવું અને છેવટે રાગ દેશના પરિણામે પરિણમી જવું, આવું જ જગતમાં ધર્મના નામે ચાલી રહ્યું છે. ધર્મના નામે જીવો રાગ દેશના પરિણામ કરે છે. ધર્મની વાત હોય અને એમાં જો ચિત્ત પરોવાયું હોય તો મનને શાંતિ હોય, અને જેને મનની શાંતિ એવી હોય એ જ પોતે પોતાના આત્મના સ્વરૂપનો વિચાર કરી શકે. એટલે સાચી જેને ધર્મની રુચિ થઈ છે એની ચિત્તવૃત્તિ શાંત હોય છે, અને એવી ચિત્તવૃત્તિ શાંત થઈ છે એ આત્મવિચારમાં ખૂંપી જાય છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસી દાસને જે અંશે પ્રગટી છે તે નિર્મળ ધારાને લીધે
પોતાને દ્રવ્ય આ જ છે, આ જ દ્રવ્ય છે, આ જ પોતે છે, આ જ આત્મદ્રવ્ય છે, આ જ જીવ દ્રવ્ય છે, એમ જો કે સ્પષ્ટ જાણવામાં નથી તો પણ અસ્પષ્ટપણે એટલે કે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે. આ હું છું એવો અહેસાસ થઈ જાય છે. ચિત્ત શાંત થાય છે ત્યારે પોતે જ્ઞાન સ્વભાવમાં રહેવાનો પ્રયત્ન કરે છે. ભલે સ્વાનુભૂતિ ન થાય ત્યારે પણ પોતે બધાથી જુદો આ હું છું એમ થઈ જાય છે. પણ લખે છે કે તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે, અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે. જો અર્થ કેવો કરે છે, અસ્પષ્ટપણે એટલે ધૂંધળું એવો અર્થ નથી લેવાનો અહીંયા. અસ્પષ્ટપણે એટલે એમ નહીં કંઈક છે ને કંઈક નથી ને એવી વાત નથી, પણ સ્વાભાવિકપણે સ્વભાવ જ એવો છે કે ધીરે 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 આગળ વધતા પોતે પોતામાંથી આવતા જ્ઞાન આનંદને અનુભવે છે, આનંદના રસમાં પોતે અંદર ઉતરી જાય છે. એ સ્વભાવ જ એવો છે. એ કઈ એકદમ કઈ ચમકારા ને ઝબકારા થતા નથી. આ હું એમાંથી જયારે આગળ વધે છે ત્યારે એને શાંતિનો અનુભવ પહેલા તો થાય છે ને, એ સ્વાભાવિક છે. અને પછી આગળ વધતા વધતા એ અલૌકિક આનંદનું વેદન કરે છે. બહુ સરસ વાત છે. કે છે કે તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખમાંથી નીકળી શકી છે. એટલે કે આ નાટક સમયસારની અંદર એ વાત આવી ગઈ છે. આવી સ્પષ્ટતા કૃપાળુદેવ સુભાગભાઈને કરે છે, કેમ કે સુભાગભાઈએ નાટક સમયસારનો અભ્યાસ કર્યો છે અને એમને એમાંથી સમ્યક્પણને પ્રાપ્ત કરાવનાર એવા બીજ જ્ઞાનની કંઈક આધારભૂત વાત મળી છે. અને એ સંબંધી એમણે કૃપાળુદેવને પત્ર લખી અને વિશેષ માર્ગદર્શન માંગ્યું છે. ત્યારે કૃપાળુદેવ આ વાત કરે છે અને આગળ લખે છે કે અને સહજ આગળ વધતા એ વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમની પ્રાય રહી છે. આગળ ગ્રંથની રચના કરતા એટલે કે નાટક સમયસાર રચતા વારંવાર એમણે સમયસારની ગાથાઓ નું સ્મરણ થયું હશે, એના ભાવનું વાસન થયું હશે, એટલે એમની એક નાટક સમયસારની ગ્રંથ રચનામાં એમની એવી દશા થઈ હશે કે સહજ આગળ વધતા તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય. કઈ વાત? જે સ્વાભાવિકપણે પણ એમાં એમ કહ્યું હતું કે અંશે અને અસ્પષ્ટપણે જેમ કહ્યું હતું તો એ વાત સાવ સ્પષ્ટ થઈ જાય. એટલે એ અંશે જે હતું તે પછી એમને આત્માનો અનુભવ થઈ જાય એમ એમને બન્યું હશે. એમ કે છે કે એવી દશા તે ગ્રંથ કરતા તેમની પ્રાહે રહી છે. બહુ સરસ વાત લખી છે. સમયસારના સ્વાધ્યાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન ઘણી વાર એવા કળશ લખે છે ને આપણને થાય છે કે ઓહો, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની કેવી અદભુત દશા હશે. આ ટીકા લખતા લખતા કેટલીય વાર એ પોતાના સ્વરૂપને સ્પર્શ્યા હશે. એ તો મહાજ્ઞાની સંત હતા, 7મા 6ઠા ગુણતાને ઝૂલતા એવા મુનિરાજ, પણ છતાંય એ ગાથા જયારે આવે છે અને એના તરફ વધારે વિચાર થાય છે તો પછી વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. આવું જ્ઞાની પુરુષોનું સહજ હોય છે, એવું જ્ઞાની પુરુષોનું સહજ વર્તવું હોય છે, એવું એમને સહજ થાય છે. એ કઈ ઈચ્છાપૂર્વક કે ધારીને કે આમ કરવું છે કે એમ નથી હોતું, પણ સહજ એમ થઈ જાય છે. એ ગાથા ની ટીકા લખવા બેઠા છે તો એનો ભાવ જે અંતરમાં આવ્યો છે ને એ ભાવ વાસનમાં એ પોતે જ અંતરમાં ચાલ્યા જાય છે, પછી બહાર આવે છે અને પછી લખાઈ જાય છે, ગાથા લખાઈ જાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા લખતા લખતા આટલી બધી ગાથા શા માટે લખી? 278 કળશ શુક્રા લખ્યા. એમને તો ટીકા લખવાની હતી ને. પ્રભુ એ મહાપુરુષ છે.
ટીકા લખવી એ તો એક કરુણા છે કે જીવોને આવું મહાન શાસ્ત્ર કેવી રીતે સમજમાં આવશે, કેવી રીતે ખ્યાલમાં આવશે, આવું અદ્ભુત શાસ્ત્ર કેવી રીતે સમજાશે, એવો કરુણાનો ભાવ અમૃતચંદ્રાચાર્ય ભગવાનને આવ્યો એટલે એમણે ટીકા લખવાનું શરૂ કર્યું. પણ સમયસાર તો એમને અંતરમાં આત્મસાત થઈ ગયું છે. તો જ્ઞાની મહાસંત છે એટલે સહજ જ ભાવમાં ચાલ્યા જાય છે અને એવા ભાવમાં ચાલ્યા જાય છે અને બહાર આવે છે તો કેટલીક પંક્તિ લખાઈ જાય છે, કળશ લખાઈ જાય છે, કળશ લખાઈ જાય છે અને એ કળશ પણ જુઓ ને આખું શાસ્ત્ર બની જાય છે. કળશ અમૃત આખું સ્વતંત્ર શાસ્ત્ર બની જાય છે. કે મહાપુરુષોની ગતિવિધિને સમજવી એ સહેલું નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની તો એવી અદભુત દશા હતી, દર્શનાચાર્ય ભગવાનની પણ એવી અદભુત દશા હતી. પણ વર્તમાન કાળને વિશે થોડા વર્ષો પહેલા બનારસીદાસજી થઈ ગયા. થોડા એટલે કે 300 વર્ષ પહેલા બનારસીદાસજી થઈ ગયા. એ પણ કેવા હતા, એમને પણ આ સમયસારનો અભ્યાસ કર્યો અને કેવો ભાવ આવ્યો અને એમને નાટક સમયસારની રચના કરી ને એમાં પછી પોતાને જે પ્રાપ્ત થયું છે એ વાત એમણે એમાં સહજ રીતે મૂકી દીધી. કઈ ધારીને મૂકી છે એમ નથી, એવું નથી, પણ સહજ રીતે વાત આવી જાય છે. અને આ જ વાતની સ્પષ્ટતા કૃપાળુદેવે સુભાગભાઈને કરી. એટલે આ પત્રમાંથી મહાપુરુષોની ગતિવિધિને આપણે સમજવાની છે. આગળ લઈએ. હવે આખો વિષય બદલાય છે. ગઈકાલે આપણે અહીંયા સુધી તો સ્વાધ્યાય કર્યો હતો, પરંતુ આજે કોઈક વિશેષ વાત હતી એટલે ફરીને આખી વાતને વધારે સ્પષ્ટ કરવા માટે લીધી છે. હવે કૃપાળુદેવ આગળ લખે છે કે શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે. જો જે મુમુક્ષુઓ હતા, કૃપાળુદેવના ખાસ અનુયાયીઓ હતા, સત્સંગી હતા, કૃપાળુદેવનો સંગ જે ઈચ્છતા હતા, એવા એ મુમુક્ષુઓને હંમેશા એમ રહેતું હતું કે કૃપાળુદેવ અમને કંઈક વિશેષ આપે અને એમના દ્વારા અમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે એવી ભાવના બધાની બહુ જ રહેતી હતી અને વારંવાર એવી વિનંતી પણ કરતા હતા. એમની નિશ્રામાં એ જ્ઞાન પ્રાપ્તિ માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. આ બધું હતું. એટલે એ વાતનો ઉત્તર અહીંયા આપ્યો છે. કૃપાળુદેવ લખે છે કે શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે. ખેદ એ રીતે રહેતો હતો કે કૃપાળુદેવની નિશ્રામાં અમે નથી રહી શકતા અને એમની પાસેથી જે પ્રાપ્ત કરવાનું છે અમે નથી પ્રાપ્ત કરી શકતા. જ્યાં જ્ઞાનનો દરિયો ભર્યો હોય તો એમાંથી એ અમે કઈ પ્રાપ્ત નથી કરી શકતા, એમ અંતરમાં ખેદ રહ્યા કરે. એવા જ્ઞાની પુરુષનો લાભ અમે પૂરો નથી લઈ શકતા એવો ખેદ રહ્યા કરે અને એટલા માટે એવી વારંવાર એ વિનંતી પણ કર્યા કરે. એટલે એ વાતનો ખેદ છે. જો અહીંયા ખેદ જે છે ને એ સમજવા જેવો ખેદ છે. ખેદ કઈ એવો બીજી જાતનો ખેદ નથી. લખે છે કે ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, એટલે સુભાગભાઈને પણ રહે છે. તે જાણવામાં છે, એટલે કૃપાળુદેવના જાણવામાં છે એ વાત. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતા છતાં કૃપાળુદેવને પણ એમ છે કે એમનો એ ખેદ દૂર થાય અને એમને બધા મુમુક્ષુઓને આ વાત ખેદ રહ્યા કરે છે. કેમ કે એ મુમુક્ષુઓ સાચા સ્વાધ્યાયી છે, સાચા અર્થમાં જે કહીએ તો સાધક છે. એમને સાચી લગ્ની
કૃપાળુદેવના વચનામૃતથી પ્રાપ્ત થઈ છે, કૃપાળુદેવના સંગથી પ્રાપ્ત થઈ છે. એટલે એ વાતનો કે પોતે જ્ઞાન પ્રાપ્તિ ન કરી શકે એવો ખેદ રહે, એ વાત કૃપાળુદેવને ન સમજાય એમ નથી. સમજાય છે, એમને ખ્યાલમાં જ છે કે આ બધાને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, એ બધાને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે. એ વાત એ જાણે છે. એટલે કે છે કે અમારા જાણવામાં એ વાત છે, તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું, એમ મનમાં રહેતા છતાં પ્રારબ્ધ વેદીએ છીએ, એમ અમને અંતરમાં રહે છે. પણ શું થાય, અત્યારે કર્મના ઉદય એવા છે એટલે અમે અહીંયા મુંબઈમાં રહ્યા છીએ અને આ વેપારમાં રોકાઈ ગયા છીએ. વળી અમારા ચિત્તમાં એ વિશે અત્યંત બળવાન ખેદ છે, જે ખેદ દિવસમાં પ્રાય ઘણા પ્રસંગે સ્ફુર્યા કરે છે. જ્ઞાન વાર્તાની વાત આવે કે અથવા તો કોઈ ગામનો આવો પત્ર આવે કે એવું થાય ત્યારે એમને પણ બહુ જ ખેદ લાગે. કરે આ જીવો મારી મિત્રાને ઈચ્છે છે અને અમને પણ એમની સાથે સંગમાં અમારો પણ લક્ષ સ્વરૂપ તરફ જ રહ્યા કરે છે, એવી જ અમારી અદભુત દશા થયા કરે છે. તો એ બધું છોડીને અમે અહીંયા રહ્યા છીએ એવું એમને પણ લાગતું હતું. જો જ્ઞાની પુરુષો કરુણા જે છે ને એ કઈ ઉપકાર રૂપ હોતી નથી. એમના અંતરમાં એમ નથી કે અમે આ ઉપકાર કરીએ છીએ, કે અમે કોઈને જ્ઞાન આપીએ છીએ કે અમારા લીધે આ પ્રાપ્ત કરે છે, એમ નથી હોતું. જ્ઞાની પુરુષો હંમેશા એવા સામે જે પાત્ર, એવા યોગ્ય પાત્ર જે છે ને એ આવે છે તો એ પણ પોતે પણ આનંદિત થાય છે, હર્ષિત થાય છે. એમને પણ એમ લાગે છે કે સામો જીવ જયારે એ સમજે છે તો એ જ વખતે એ પોતે પણ જે ભાવ દ્વારા એમણે જે સમજાવ્યું છે એ જ ભાવ દ્વારા પોતે વિશેષ એકાગ્રતા પોતાના સ્વરૂપને વિશે કરી લેતા હોય છે. ગુરુદેવ આપણને સમજાવતા હતા અને સમજાવતા જે ભાવથી જે સમજાવતા હતા એ જ ભાવ દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતા હતા. એટલે ઘણીવાર પોતે હા કરી અને અંદરમાં જાણે કે ચાલ્યા જાય. ઘણીવાર અંતરલીન થઈ જાય થોડીક સેકન્ડ માટે, એવું આપણને ખ્યાલમાં આવી જાય. એ જયારે પ્રવચન આપતા હોય ને એ પ્રવચન સાંભળીએ ત્યારે ખ્યાલમાં આવી જાય. એટલે જ્ઞાની પુરુષોને પણ એમ જ લાગતું હોય છે. એવી નિશ્રા જે છે એ એમને પણ ન થાય તો ખેદ થાય એવું એમને પણ હોય છે. ઉપકાર કરવો છે એમ નથી, પણ એવી નિશ્રાની અંદર જયારે એવા જ્ઞાની બીજા ધર્માત્માઓ, સાધકો, સાચા એવા આસપાસમાં બેઠા છે તો એ વાતાવરણ જેવું છે અને એમને જયારે સમજાવવામાં આવે ત્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વિશેષપણે કરી લેતા હોય છે. આવું જ સ્વાભાવિક રીતે થતું હોય છે. એટલે પછી એ નથી થતું એટલે એમને પણ ખેદ લાગે છે ને એ વાત એમણે પોતાની વાત અહીંયા કરી છે. એમ લાગે કે કૃપાળુદેવને શુક્ર ખેદ થાય, પણ આ ખેદનું આ કારણ છે. એટલે લખે છે કે તમ સૌનો એક ખેદ દૂર કરાય તો સારું, એમ મનમાં રહેતા છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિશે અત્યંત બળવાન ખેદ છે, અત્યંત બળવાન ખેદ છે, જે ખેદ દિવસમાં પ્રાય ઘણા સમયે સ્ફુર્યા કરે છે અને તે ઉપશમાવવાનું કરવું પડે છે. અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિશે લખ્યું નથી કે જણાવ્યું નથી. પણ અમને તો એવો ખેદ રહે છે, એમ કે છે કૃપાળુદેવ. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતું કે અમને ખેદ રહે છે, એવું કેવી વાત લખી છે. પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે એટલે અમે તમને આ જણાવીએ છીએ. ડુંગરે વાત લખી છે એટલે તમને અને ડુંગરને જે ખેદ રહે છે તેથી તે પ્રકાર વિશે અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. કેટલી સ્પષ્ટ વાત કરી. તમને જે ખેદ રહે છે જે વિશેનો, એનાથી વિશેષ ખેદ અમને રહે છે એ જ વિશે. શું લખે છે? તમને અને ડુંગરને જે ખેદ રહે છે તેથી તે પ્રકાર વિશે અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. જ્ઞાનની વાત છે ને, સ્વરૂપની વાત છે ને. કારણ કે જે પ્રસંગે તે વાત
આત્મ પ્રદેશમાં સ્મરણ થાય છે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતા છતાં જીવે છે. બહુ સરસ વાત કરી છે. ખેદ થાય છે છતાં પણ આત્મ સ્વરૂપનો અનુભવ જેમને વર્તે છે, જેમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એ કેવી રીતે એને ઉપસમાવે છે. એ ઉપસમાવે છે એટલે વાતને છોડી દે છે એમ નહીં, પણ શાંતિથી એને ઉપસમાવી લે છે. જીવનો નિત્ય એવો જ સ્વભાવ છે. શું કહે છે કે કારણ કે જે પ્રસંગે તે વાત આત્મ પ્રદેશમાં સ્મરણ થાય છે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતા છતાં જીવે છે. એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે એટલે કે પોતે એ વાતને જાણે છે, અનુભવે છે, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા કરે છે અને વિશેષ એ સંબંધીનો જ્યારે પુરુષાર્થ નથી થઈ શકતો તો જે ખેદ થાય છે એ ખેદને પણ એ ઉપસમાવી લે છે. એ ઉપસમાવી લે છે કેમ કે જીવનો સ્વભાવ જે છે એ ક્યાં ચાલ્યો જાય છે? સ્વભાવ તો સ્વભાવ રૂપે પરિણમી રહ્યો જ છે. નિત્ય સ્વભાવ જેવો છે એ સ્વભાવ તો એમ જ રહેવાનો છે. એ સ્વભાવનો ઘાત એમને થતો નથી. દ્રષ્ટિ એ તરફ રહે છે એટલે ખરેખર એમને એ સ્વભાવનો ઘાત નથી થતો. છતાં પણ વીર્ય જેટલું એ તરફ ઉલસવું જોઈએ એ નથી થતું એટલે ઉપયોગ એ તરફ નથી રહેતો. એટલે લખે છે કે છતાં પણ એમ હોવા છતાં પણ જીવીએ છીએ. એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફુરી નીકળે છે અને તેવી દશા થઈ આવે છે. પરિણામ બદલાય છે. પરિણામાંતર એમ લખ્યું છે ને એટલે પરિણામ બદલાઈ જવા. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફુરી નીકળે છે. પોતાના આત્મ પ્રદેશે એ વાત સ્ફુરી આવે છે. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. એ વાત ફરી ફરીને સ્ફુરે છે અને તેવી ને તેવી દશા થઈ આવે છે. કેવી દશા થાય? જયારે સ્વરૂપની વિચારણા થતી હોય, સ્વરૂપનો સ્પર્શ થઈ જતો હોય, થોડી ક્ષણ માટે નિર્વિકલ્પ થઈ જતા હશે તો કેવી દશા થતી હશે? એવી દશા જે થઈ આવે છે એ વાત અહીંયા લખી છે. ખેદ થઈ આવે છે એ વાત નથી. હવે જે વાત લખી છે એ વાત આ લખી છે. પરિણામાંતર થઈ જાય છે. પરિણામ બદલાય છે. ખેદના પરિણામ જે છે એને તો ઉપસમાવી લીધા અને હવે લખે છે કે વળી પરિણામાંતર થઈ એટલે પરિણામ પોતાના બદલાઈ જાય છે. સ્વરૂપનું લક્ષ થઈ જાય છે એટલે પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફુરી નીકળે છે અને તેવી ને તેવી દશા થઈ આવે છે. તથાપી આત્મા પર અત્યંત દ્રષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપસમાવવો જ ઘટે છે એમ જાણી ઉપસમાવવામાં આવે છે. એટલે અત્યારે વર્તમાનમાં વિશેષ પુરુષાર્થ નથી થતો. કરવું તો આ જ છે, એમાં જ રહી જવું છે, પણ નથી થતું. બહાર આવી જવાય છે એમ સ્વરૂપનો સ્પર્શ થઈ જાય છે અને બહાર આવી જવાય છે એમ થાય છે તો થાય છે. કંઈક કરીએ છીએ એમ પણ નથી, પણ થાય છે તો થાય છે એવો ભાવ અહીંયા વ્યક્ત કરી દે છે. ઉપસમાવવો જ ઘટે છે એમ જાણી ઉપસમાવવામાં આવે છે. સરસ રીતે વાત મૂકી છે. આગળ લખે છે કે શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી એવું ના વિચારશો. તે પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરી તેમ નથી એમ અમને લાગે છે કે સાધારણ કારણને માટે થઈ અને અમે એવા તમારા સંઘમાં આવતા નથી. એટલે કે તમને જે સંઘ ઈચ્છો છો એ પ્રાપ્ત નથી કરાવી શકતા તો એમાં કોઈ સાધારણ કારણ છે એમ ન સમજશો.
માત્ર વેપાર ધંધા કે એને માટે અમે અહીંયા રોકાઈ રહ્યા છે એમ ન સમજશો, એમ કહેવાનો આશય છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ નથી. એટલે મૂળ વાત તો એવી છે કે આ બધા મુમુક્ષોની એવી ઈચ્છા ભાવના એવી હતી કે કૃપાળુદેવ ત્યાં આવી અને મુંબઈ છોડી અને ત્યાં જ્યાં આ બધા છે ત્યાં આવીએ, ભલે કોઈ એ સાયલા હોય કે વવાણિયા હોય કે કોઈ પણ પ્રદેશમાં ત્યાં આવી અને થોડોક સમય રોકાઈ અને આ બધાને એ ઉપદેશ આપે અને ઘણા જીવો એનો લાભ લે, એવું આ બધાને અંતરમાં વર્તતું હતું ને એવી બધાની ઈચ્છા હતી ને એવી ભાવના હતી ને એ સંબંધીની એમની બધાની વિનંતી હતી, એવી જ બધાની વિનંતી હતી. એટલે આ પ્રવૃત્તિ, અહીંયા પ્રવૃત્તિ લખી છે ને એટલે કહે છે કે શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરી તેમ નથી એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં, હંમેશા એ વાતનો વિચાર કરીએ છીએ, છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે એમ જાણી તે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે, તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે. એ બધાની ઈચ્છા એવી હતી કે આવી જ્ઞાન પ્રભાવના કૃપાળુદેવ દ્વારા થાય, એ બધી પણ એ નથી થઈ શકતું. એમ કે છે કે તમારી પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે અને તેને અવરોધક એવા કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવિદ્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. એટલે કે આ નથી થઈ શકતું, એવી જ્ઞાન પ્રભાવના એવી પ્રકારની પ્રવૃત્તિ નથી થઈ શકતી, તો એમાં જે અવરોધક છે એવા કારણો, એ કારણોને પણ ક્ષીણ થવા, એટલે કે કારણો ન રહેવા એવું થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. એટલે એ તરફ એ કારણોને દૂર કરવામાં હવે એમનું વીર્ય ઉલસે છે. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તું નથી તે વિશે જે બળવાન કારણો અવરોધક છે તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમ કે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવો યોગ્ય લાગે છે. થોડો સમય પછી એ કારણો અમે તમને જણાવીશું, જે અવરોધક કારણો જે થાય છે તે. એટલે કે આવી જ્ઞાન પ્રભાવના જે આ બધાએ મુમુક્ષુએ ઈચ્છા કરી છે એવી જ્ઞાન પ્રભાવના કૃપાળુદેવ દ્વારા થાય એ વિશેની વાત જે છે, તો એમાં જે કાંઈ અવરોધ છે એને દૂર કરવાનો પ્રયત્ન કૃપાળુદેવ કરી જ રહ્યા છે. એમના અંતરમાં એ વાત જ છે, એમને પણ એ વિશે ખેદ પણ વર્તે છે. આ બધી વાત એમણે સાથે લખી દીધી અને છે જે કારણો છે એને માટે લખે છે કે એ કારણો થોડો સમય પછી અમે લખીશું. એટલે કહે છે કે એ જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે. પછી આગળ લખે છે કે જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. અમારો એમાં પ્રમાદ નથી, બુદ્ધિપૂર્વક પ્રમાદ નથી. તેમજ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી. અમારો કોઈ વિશે પ્રમાદ નથી. તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતા પણ તેથી અવરોધક પણ હોય એમ લાગી શકે એમ નથી, કારણ કે આત્માની નિશ્ચય વૃત્તિ તેથી અસન્મુખ છે. એટલે કે એવા પ્રમાદની સન્મુખ અમારી આત્માની વૃત્તિ છે જ નહીં, કેમ કે જ્ઞાન વાર્તા જ્ઞાની પુરુષો જે કરે છે તો એ કરુણાપૂર્વક કરે છે, પણ કરુણાપૂર્વક એ જ્ઞાન વાર્તા કરતા કરતા એ સામા પાત્ર જીવને જયારે એ ભાવની સમજ આપતા હોય છે તો એ ભાવને પોતે એટલા બધા અંદરમાં ઊંડા ઉતરી જાય છે કે પોતાને જ અંદરમાં એક પ્રકારનો આનંદ થઈ જાય છે. એટલે એમને એ તરફ કઈ પ્રમાદ હોતો નથી કે આ નથી કરવું કે આમ છે કે બુદ્ધિપૂર્વક કંઈક કે એવી કોઈ વાત હોતી નથી. અને એ જે કારણો જે છે એ વેપારના એ બધા કારણો તો ઠીક છે, કહેવા માત્ર છે એમ એમાં અહીંયા કહેવાનો આશય છે.
અને એમાં જ અમે રોકાઈ રહ્યા છીએ એમ નથી. એટલે લખે છે ને કે આત્માની નિશ્ચય વૃત્તિ તેથી અસન્મુખ છે. એ બધા જે કારણો, અવરોધક કારણો છે, એની સન્મુખ આત્માની વૃત્તિ નથી. આત્માની વૃત્તિ તો સ્વરૂપને વિશે છે, અને એ જ જ્ઞાન વાર્તા ને એની જ પ્રભાવનામાં જ અમને તો બધાનું શ્રેય લાગે છે. આગળ લખે છે કે લોકોમાં તે પ્રવૃત્તિ કરતા માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુથી ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. અમને એમ નથી કે પછી આ બધાની વચ્ચે વાત કરીએ અને એમાં કેટલાક જીવો એવા પણ હોય ને જેમની યોગ્યતા પણ ન હોય, પાત્રતા પણ ન હોય, અને કંઈક ગમે તેમ કંઈક વચ્ચે પ્રશ્ન કરે કે કંઈક એવી વાત પણ કરે, વિપરીત વાત પણ કરે, એટલે માનભંગ થાય. તો કે અમે કઈ માનભંગ થાય એ માટે થઈને આ નથી કરતા એમ નથી. પછી માનભંગ અમારાથી સહન ન થાય કે એવું થાય એમ નથી. લોકોમાં એવી પ્રવૃત્તિ કરતા માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ અમારાથી સહન થાય એમ છે. એટલે કે માનભંગ અમને તો ચિત્તમાંય નહીં આવે, અમને એ તરફનું લક્ષ્ય થશે નહીં. માનભંગ સહન ન થઈ શકે એમ હોવાથી આ પ્રભાવના ન કરીએ એવી કોઈ વાત નથી. હોવાથી પ્રભાવના હેતુથી ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ અમને લાગતું નથી. અમને એ તરફ લક્ષ્ય નથી કે કઈ માનહાનિ થશે, એમાં માનભંગ થશે, કોઈ વાત નથી. કારણ કે તે માન અમાન, માનામાન એટલે માન અમાન વિશે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે. અમને તો ક્યાં કોઈ માન આપે કે માન ના આપે કે એ વિશેની કોઈ વાત જ નથી. અમને એ તરફ તો ઉદાસીનતા વર્તે છે. કેટલી સરસ વાત લખી છે. કારણ કે તે માન અમાન વિશે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે. શું માન અને શું અપમાન! આહા, આ જીવ માન કસાયને કારણે જ આગળ વધી નથી શકતું. અને કૃપાળુદેવે એ વાત તો બહુ સ્પષ્ટ કરી છે કે આ જીવ જો માન ન હોત તો અહીંયા જ એનો મોક્ષ હોત, એવી વાત લખી છે ને. એટલે માન કસાય એને પોષીને જીવ અભિમાનમાં જ આ જીવન પૂરું કરે છે. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સમય પણ પૂરો થયો છે અને આ વાતને જરાક સમજવાની પણ જરૂર છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ